હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો હવે હોળી નજીક આવી રહી છે અને હોળીમાં ધાણી મળતી હોય છે, જે જારની ધાણી અને મકાઈની ધાણી મળતી હોય છે। એમાંથી હું અહીંયા જારની ધાણીમાંથી ધાણી મમરાનો ટેસ્ટી ચટપટો એવો ચેવડો બનાવીશ। અને હા, હું અહીંયા ધાણી અને મમરાનું પરફેક્ટ માપ લઈને ચેવડો બનાવવાની છું। એટલે જો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે ચેવડો બનાવશો તો તમારો ચેવડો પણ એકદમ ચટપટો, તીખો અને ટેસ્ટી બની અને તૈયાર થશે। તો તમે પણ મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। તો ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા તમે જોઈ શકો છો કે ધાણી અને મમરા લઈ લીધા છે। અને મેં મમરા અહીંયા કોલ્હાપુરી લીધા છે, પરંતુ તમને જે સાદા રેગ્યુલર મમરા ભાવતા હોય તો તમે એ પણ લઈ શકો છો। ઘરના સભ્યોને કોલ્હાપુરી મમરા ભાવે છે એટલે હું એનો ઉપયોગ કરી રહી છું। તો જે બાઉલ ભરી આપણે મમરા લીધા છે એ જ બાઉલ ભરી આપણે ધાણી લેવાની છે। અને આ રીતે ધાણી જારની આ રીતેની આવે છે। તો ધાણી અને મમરા બંનેને સરસ એવા ચાળી અને આપણે લઈ લેવાના, જેથી ધાણી મમરામાં જે વધારાનું કચરો હોય એ બધો જ નીકળી જાય। તો હવે ધાણી અને મમરા બંનેને થોડા એવા ક્રિસ્પી બનાવવાના છે। તો આ રીતે કઢાઈ ગેસ પર રાખી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ધાણી અને મમરા બંનેને થોડા એવા મોઇશ્ચરનો ભાગ દૂર હોય કે થોડા એવા ક્રિસ્પી કરી અને આ રીતે ગરમ કરી દઈશું અને ઉતારી અને ફરીથી આપણે એ રીતે મમરા પણ આ રીતે થોડા એવા ગરમ શેકી દઈશું। વધારે શેકવાના નથી, થોડા જ એવા આપણે ગરમ જ કરવાના છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે ગરમ કરીને તમે ચેવડો બનાવશો એટલે તમારો ચેવડો છે એકદમ ક્રિસ્પી અને કુરકુરો એવો ખાવાની મજા પડે તેવો બનીને તૈયાર થશે। તો ધાણી મમરા મેં ગરમ કરી દીધા છે। તો હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરીશું। તો મેં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે। તેલ થોડું એવું નોર્મલ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે 1 ટેબલ સ્પૂન વરિયાળી એડ કરી દેવાની। વરિયાળી એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ એકદમ સુપર આવે છે। થોડા એવા સિંગદાણા એડ કરી દઈશું, થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। 1 ટેબલ સ્પૂન મેં અહીંયા હળદર પાવડર અંદર એડ કરી દઈશું। તેલમાં હળદર પાવડર એડ કરવાથી જે ચેવડાનો કલર છે એકદમ સરસ આવે છે, એટલે આ રીતે હળદર આપણે તેલમાં જ એડ કરવાની। તરત જ આપણે ધાણી અને જે મમરા ગરમ કરીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। થોડું એવું ઉપર આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું। થોડું ધાણીમાં પણ મીઠાશનો ભાગ હોય છે, ધાણી શેકેલી હોય છે એટલે, અને મમરામાં પણ મીઠાનો ભાગ હોય છે, એટલે મીઠું આપણે થોડું ટેસ્ટ અનુસાર જ એડ કરવાનું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી અને આ બધા જ મસાલા મિક્સ કરી દઈશું। જો તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। તો આ રીતે બધા જ મસાલા ફટાફટ આપણે મિક્સ કરી દેવાના અને આ સમયે ગેસની ફ્લેમ છે એ થોડી એવી મીડિયમ રાખવાની। તો આ ધાણી છે જે જારની, એ માનવ માહીને એકલી સાદી ધાણી ભાવતી હોય છે, પરંતુ મેં કહ્યું કે આ રીતે હું તને ચેવડો બનાવીને ખવડાવું, તું એકવાર ટેસ્ટ કર। તો એમને મેં ચેવડો બનાવીને આ રીતે ટેસ્ટ કરાવ્યો તો એ જે કોરી સાદી ધાણી ખાતા હતા એ પણ ભૂલી ગયા અને આ ચેવડો બધો જ મારો એમને ખલાસ કરી દીધો। એવો ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થયો હતો। તો આ રીતે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય એટલે હું અહીંયા 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરી દઈશ। ખાંડ એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવે છે। અને મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન ચેવડાનો મસાલો લઈ લીધો છે, એ આપણે અંદર એડ કરી દઈશું। જો ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મેં અહીંયા બનાવેલો હતો એટલે એ આપણે અંદર એડ કરી દઈશું। અને આ જે ચેવડાના મસાલો બનાવવાની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। એકવાર બનાવી અને બોટલમાં એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે ચેવડો બનાવો ત્યારે તમે એ મસાલો એડ કરી શકો છો। બધું જ સરસ એવું આપણે મસાલો મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને બાઉલમાં આપણે લઈ લઈશું। તો હોળી નજીક આવે અને ધાણી મમરાનો ચેવડો બને નહીં એવું તો બને જ નહીં। તો આ રીતે તમે પણ હોળીમાં ધાણી લાવી અને ધાણી મમરાનો ચેવડો બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરી અને રોજ નાસ્તા તરીકે ખાઈ શકો છો। ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે અને આ ચેવડો છે 10 થી 15 દિવસ એવો ને એવો જ ટેસ્ટ આવે છે। જો તમે એરટાઇટ ડબ્બામાં ભરશો તો તમારો આ જે ચેવડો છે એનો ટેસ્ટ એવો ને એવો રહેશે। તો કોને કોને આ ચેવડો ભાવે છે એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી આ ચેવડાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો।
મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.